તો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ ગરાજ બોયમાં. આજે આપણે નવા કન્ટેન્ટ સાથે આવી ગયા છીએ. આજે આપણે મિત્રોને દેખાડીશું કે જેસીબી ના ફંક્શન શું આવે છે અને જેસીબી કઈ રીતે વર્ક કરે છે. Not bad, not bad. Now you. જેસીબી વિશે પૂરેપૂરી જાણકારી લેવું કે કઈ રીતે આના ફંક્શન આવે, કઈ રીતે ચાલુ થાય છે. આ આપણો મિત્ર છે, આપને એ બધું ડિટેલમાં સમજાવશે. ભાઈબંધ, આનો સેલ્ફ ક્યાંથી લાગે? અને આ કેબિનમાં એક બે જણા તો આરામથી આપણે બેસી શકીએ, બરોબર ને? તમે જોઈ શકો છો આટલી મોટી સ્પેસ આવે, કેબિન આવે. આમાં નવા મોડેલ આવી ગયા છે એસી વાળા ને એવા. સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? પંખાની સુવિધા પણ ઉપલબ્ધ છે આપણે કેબિનમાં. આ આપણા આ શેનો દાંડો છે આપણો? આ લોડરનો આગલાનો. આમ શું આમ ડાઉન, આમ બંધ, આમ ખુલે. અને આ ઓલો જો ગેરનો દાંડો છે ને, ગેરનો. એનાથી ગેર પડે. આનું એક્સેલરેટર ને ક્યાં આવશે? લીવર આપણી ચોખ્ખી ભાષામાં. હા, લીવર આ રે. લીવર ને બાજુમાં જ એની બ્રેક, બરોબર ને? આખી મૂવમેન્ટ કરે એમ ને, આમ બાજુ ફેરવીને. હા, ફેરવતો આખી આમ કેમ ફરે. અને આગળ પાછળ બે બાજુથી આપણે ડ્રાઈવ કરી શકીએ. અને આ આપણી હેન્ડ બ્રેક. હા. આમાં મીટરમાં શું હોય એ મને સમજાવીશ? જો આ ઓલા કિલોમીટર કેટલું હાયલું શું હોય એ બધું. હા, એ અને મીટર જો આ સ્પીડોમીટર આપણું. હા, લીવર આમાં લીવર આપણું. હા, સમજાઈ ગયું. અને આ બધી સ્વિચો લાઈટો ની હે ને, ડીપર ની એની ચાર આગલી પાટલી ને બધું. હા, હોમ લાઈટ. હા, સમજાણું. આ ડીઝલ ઇન્ડિકેટર ક્યાં આવે તમારું? ડીઝલ પૂરું થઈ ગયું કે બાજુમાં ન્યા દેખાડે તમને? હા, અહીંયા ડીઝલ નું 2 પોઈન્ટ હે અત્યારે. 2 પોઈન્ટ અત્યારે ભરેલા હે. બરોબર. એમ તો કાંઈ એમ. અને આગળ પાછળ બે બાજુથી હાલે ને, આપણે અહીંયાથી હલાવીએ કે અહીંયાથી હલાવીએ કે હેન્ડ ગિયર. આમાં તમે જોવો સ્પીકર બીકર ને બ્લૂટૂથ વાળું ને છોટિયાનો પણ જામો છે. મ્યુઝિક ચકલા કોઈ દી બાદ નો બને ભાઈ. હાલો લ્યો તો એક આ પાછી ગાડી એવી, આપણે ગાડી ભરી લે પછી પાછો આગળ જોઈ શું કરવાનું. ફરી જાવ આ બાજુ. તો આપણે આની હલાવવાની ટ્રાય કરી. આનાથી એવું થાય ભાઈબંધ, આગળનું આખું બૂમ આખું આમથી આમ થાય ને. આમ સિંગ આમ તો આ કોણ બાજુ તારી બાજુ સિંગ આમ આવશે. આ એરામાં લઈને જાવ તો શું થાય? આમ જો આ બાજુ સિંગ પર સમજાણું. ઓલી બાજુ કરું એટલે આમ જાય. અને આનાથી નીચે હા, બૂમ ડાઉન થાય. આ બૂમ આમ જાય ગયું. હા, બૂમ ડાઉન આમ ઉપર જાય. આનાથી બકેટ આમ બંધ. આ બકેટ આ બંધ. બીપર નો હે, બકેટ આમાં છે. હા, અને આખું આમ આવે તો આમાં આવતો બીપર આમ જાય તો ખુલે. એનાથી ખુલે આખું. તમે જોઈ શકો આનાથી આપણે આમ કરીને તો આખું બકેટ બંધ થાય. આનાથી આગળ ઓલી બાજુ લઈ જાય તો ખુલે. બીપર આખું વર્કિંગ કરે. અને આમ કરી તો આપણી ઓલી બકેટ બીપર બંધ થઈ ગઈ. અને આ જ વસ્તુ આપણે આ ડાયરેક્શનમાં કરીએ તો એ બકેટ ઓપન કરે. સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? આનાથી એને આનાથી જો આખું બકેટનું જે આ માળખું આવે, માળખું આખું આમ જાય. આનાથી આમ કરીએ તો ડાઉન થાય છે. આમ લે એટલે આ બાજુ જમણી બાજુ આપણે આખું વર્કઆઉટ થાય. એ જ વસ્તુ ઓલી બાજુ કરીએ એટલે આખું આમ ડાબી બાજુ જાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આનાથી બીપર ઓપન, બીપર ક્લોઝ. બકેટ આનાથી બકેટ બંધ થઈ ગઈ આવડી આખી. આનાથી બકેટ આખી ઓપન થાય. એટલે લીવર આમ કાપી નાખે. આ લીવર કાપી નાખીએ એટલે લીવર બંધ થઈ ગયું. હેન્ડ લીવર આવે. આનું તાકાત આનાથી આખા જેસીબી ની તાકાત થાય આમાં બૂમની. અને લોડર માટે આવડું. હા, લોડર ઊંચું કરી નાખીએ એટલે એ ઊંચું.
આમાં સેમ વસ્તુ જેમાં આમાં 4 એર આપેલા છે એવી જ રીતના આમાં આપેલા હોય. આમાં પ્લસ આવે, આમાં ઓલું આવે. સમજાઈ ગયું. આમાં સિંગલ માં જ આવે ને, આ સિંગલ માંથી જ થાય. આનાથી લોડર ઊંચું થાય, નીચું થાય, લોડર ઓપન થાય ને લોડર ક્લોઝ થાય. અને આપણી હેન્ડ બ્રેક છે ને, હા, આ હેન્ડ બ્રેક આપણે જોઈ શકો તમે. આમાં જો આમ ડાઉન થાય, હા, આમ ઉપર થાય, આમ બકાય ઓલું લોડર બંધ થાય, બંધ થઈને લોડર આમાં ખુલે. ખુલે. હા, સમજાઈ ગયું. ચારે બાજુ આમાં 4 ગેર આવે, 1 2 3 4. અહીંયાથી પછી લાઈટું ના, આ રિવર્સ લેવાનું, આ આગળ કરીએ એટલે આગળ ને આ આને નોટલ અત્યારે નોટલ પડ્યું. નોડલ પડ્યું હોય ન્યુટ્રલ માં. આનાથી આમાંથી વાઇપર આવે, ડીપર મારવાનું આવે, પછી ઇન્ડિકેટર સાઈડ સાઈડ ના ચાલુ કરવાના. આમ ઇન્ડિકેટર આ બાજુનો, ઓલી બાજુનો ચાલુ થાય, આમ કર આ બાજુનો આમ કરો એટલે ડાબી બાજુ, હમ આમ કરો એટલે જમણી બાજુ. હમ. હોરન વચ્ચે. હવરણ આમાં હે, આમાં આપણે અચ્છા, ન્યુટ્રલ પડ્યું એમાં. हाय हाय इतना सुकून. તો આવું છે. આપણે હવે આગળ બહારથી આપણે થોડું ઘણું જોઈ લઈએ અને શું સિસ્ટમ આવે, કેવું આવે, શું મેન્ટેન કરવું પડે. અને જો તમે જોવો આમાં ગ્રીસ તો તમારે રૂટીન સારા વર્કિંગ માટે ગ્રીસ તો રાખવું જ પડે. હવે તમે જોવો તો આપણે આગળનું લોડર કહેવાય. આ ભાગ જે આપણો છે ને લોડરનો ભાગ છે. આનાથી આખું લોડર વર્કિંગ થાય. આપણે અંદર ઓલા હેન્ડ ગિયરમાં જોયું, પેક થાય, ક્લોઝ થાય, ઊંચું થાય, નીચું થાય. એ 4 વસ્તુ કહેવાય. અને જેસીબીનું જે હબ કહેવામાં આવે ને આ છે લોડર. અહીંયા તમે જોઈ શકો છો ડીઝલ ટેન્ક આપણે આવે છે. આ બાજુ ભાઈના મિત્રોને બતાવો. અહીંયા આપણે ડીઝલ ટેન્ક આવે છે. અને આ જે મશીનરીના પાર્ટ્સ દેખાય છે ત્યાં તમારે વારંવાર ગ્રીસિંગ કરવું પડે. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? જે એક ટાઈપનો જેક જ આવે એટલે તમારે મેન્ટેન કરવા માટે ગ્રીસ ઓઇલિંગ હાથે કરવું પડે એવું જરૂરી છે. બાકી તમે જોઈ શકો છો ઓપનેબલ કેબિન આવે છે. 2 દરવાજા આવે. પાછળથી પણ તમે ઓપન કરી શકો છો, આગળથી પણ તમે ઓપન કરી શકો છો. અને આ બાજુ આપણે જે હમણાં અંદર બેસીને આપણે જોયું કે આને આ રીતના આમ થાય, આ થાય. અંદર તમને જે દેખાય છે મોટરવાળો ભાગ એ આખો એન્જિનનો પાર્ટ આવે છે. આ એનું સાયલેન્સર છે. બેઝિક ડિટેલ તો તમને ખ્યાલ જ હશે. આગળ પાછળ બંને બાજુ લાઇટું આવી જાય છે. નાઇટ કામ કરવા માટે પણ આવે છે. તમે જોઈ શકો આખું હાઇડ્રોલિક જેક ઉપર લોડર કામ કરતું હોય. અને આ જે ટેન્ક આવે ને હાઇડ્રોલિક ઓઇલની ટેન્ક આવે આ વાળી. એની ઉપર જ આ આખું તમારું વર્કિંગ કરે છે. અને એનું ઓઇલ ખૂબ જ જરૂરી હોય છે. બાકી આ તમે જોઈ શકો છો અહીંયા જે ઓલા જેક મારેલા છે એ આપણે અંદર બતાવ્યું હતું કે ઓલા ખીટાથી સ્વિચ દબાવો કે હેન્ડલ જેવું છે એ હેન્ડલથી તમે એને વર્ક કરાવી શકો છો. અને બાકી આપણે નાના હતા ત્યારથી જોઈએ જ છીએ કે જેસીબી ખોદાય ને આપણે જોવા જતા જ એટલે બેઝિક ડિટેલ તો તમને આની બધી ખબર હોય જ.